મમતા કરતા દેવનો સ્વભાવ સારો છે. હા, થેન્ક યુ. આપણો સ્વભાવ સારો છે. ખર્ચ થાય ત્યારે આપણે મમતાને અલગથી ફોન લઈ દઈશું ને નોખી આઈડી એને આપશું. જય માતાજી, બાપા સીતારામ. મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો કાલે જે આપણે કોમેન્ટનું કીધું એ કોમેન્ટનો જવાબ આજે આપવાના છે. તો બધી કમેન્ટ તો જવાબ નહીં અપાય, કેમ કે 133 કમેન્ટ છે અને એટલી બધી વાંચવા બે તો કલાક 2 કલાક વહી જાય. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? મજામાં ને? તમે મસ્ત મજાની કમેન્ટ કરી એટલે બધાને દિલથી આભાર અને થેન્ક યુ. એટલો સપોર્ટ કરવામાં બધાનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે છે ને હાલો પેલી બધી કમેન્ટોનું નામ નહીં લેવી જોઈએ આઈડીનું, કેમ કે અંગ્રેજીમાં આઈડી હોય એટલે આપણે ખાલી કમેન્ટો વાંચ્યું. તો પહેલી કમેન્ટનો જવાબ તો હું આમના માંગી દઉં છું કે ઘણા બધાની કમેન્ટો એવી છે કે તમે શું કામ કરો છો અને તમારો પગાર કેટલો છે, અને એમાં જગ્યા હોય તો કેવડાવજો એમ. તો એમાં છે ને મારે 18,000 પગાર છે અને આપણે સિલાઈનો દોરો આવે ને કોન આવે એ કોનની ડિલિવરી કરવા જવાનું હોય કંપનીમાં, અને 18,000 પગાર છે. એ પહેલો પ્રશ્ન એ હતો આપણે મેન. હાલો બીજો જવાબ હવે. દેવભાઈનો સ્વભાવ છે ને બહુ સારો છે અને લંકા લૂંટવા ગયા એમાં અમારો ભાગ રાખજો. હા, લઈ જાજો. એ સાંભળીને તો એને બહુ દાંત આવે એમ કહે છે. પછી મમતાના પિયરનો વિડીયો બનાવવો એમ કહે છે. તો હવે મહુવા જઈશું ને આપણે ત્યારે બનાવશું. પછી હેતુ કેટલા વર્ષનો? એ તો 3 વર્ષનો. આવતી 10 એનો બર્થડે છે એટલે 3 વર્ષ પૂરા થાય ને 4થા વર્ષમાં બેસશે. 9મા મહિનામાં બર્થડે કાંઈ નો. હા. પછી તમે અને મમતા બે કેટલા ભણેલા છો પ્લીઝ, અને તમારો વિડીયો સારા આવે છે. તમે તમારા જૂના ફોટા અને વિડીયો બનાવો. કાંઈ નહીં, હું તો પાસે હકું નથી, હું ભણવા જ નહોતા એટલે મને બહુ વાંચતા નથી આવડતું. અમારી 2 છોકરીઓનું નામ લેજો, તનુ અને કાવ્યા. ઓકે, કાવ્યા અમારા ભાણીનું નામ છે. હા. પછી મમતા બહુ સારા છે, ભાવુને કામ કરાવે, મદદ કરે છે. મમતા બધે કામ કરે છે ઘરે. એક કમેન્ટ અમે એ વાંચી હતી કે ભાવબેન તમારા હગા નણંદ છે. ભાવબેન મારા હગા નણંદ છે. હા. આના બેન છે કા. પછી છે દેવભાઈ ને મમતા બે બહુ જ ગમો છો અને 2 ભોળા માણસો. મોટા ભાઈ તમારા બહુ સારા છે, માણસ છે. ભગવાન તમને ખૂબ તરક્કી કરાવે, આશીર્વાદ આપે છે. થેન્ક યુ. તો પછી શું છે, હું પણ છોકરી છું એને આવડે આમ લવ સ્ટોરી ભાઈ. હા, જી કે તમારી લવ સ્ટોરી વાળો વિડીયો બીજો ભાગ બનાવો એમ કહે છે. તો હવે એ પાછો ક્યારેક જોઈશું આપણે, ટાઈમ રહેશે એ પ્રમાણે. પછી દેવભાઈના વિડીયો રોજ જઈએ છીએ. અમારું ગામ માત્ર માનપુર, તાલુકો પાટણ જિલ્લામાં. અમારી કોમેન્ટ જવાબનો આપજો. ઓકે, પાટણથી. તમે મસ્ત વિડીયો બનાવો છો, તમારી ફેમિલી મસ્ત છે. થેન્ક યુ. પછી મમતા કરતા દેવનો સ્વભાવ સારો છે. હા, થેન્ક યુ. આપણો સ્વભાવ સારો છે. તો ક્યારેક જ અમારી બેન બાંધવાનું થઈ જાય છે. અહીંયા આવો તો ખબર હોય. મમતા તમારું ફ્રીજ ખોલીને બતાવો. ફ્રીજ છે ને આપણે બીજા વિડીયોમાં બતાવી દઈશું. અત્યારે તો કેમ કે કમેન્ટોનો જવાબ જ આપશું. કા વાહ વાહ, તું કેતી નહીં આવું તમારા સગા નણંદ છે ને. મસ્ત વિડીયો બનાવો છો. વિડીયો મસ્ત બનાવો છો. અમારા સ્ટોરી વિડીયો પણ જોજો. વિડીયો મસ્ત બનાવો છો, અમારા સ્ટોરી વિડીયો જોજો એમ કહે છે, એટલે સ્ટોરી વિડીયો જોઈ લીધો આપણે. પછી આ બહુ મોટી મોટી કમેન્ટો છે ને એ નહીં લેવી આપણે, કેમ કે બહુ છોકરા દેવ તમારા 2 છોકરા નોર્મલ વાતચીત કરતા વિડીયોમાં એકાદ હૃદય રાખી દેજો એમ. એટલે નોર્મલ વાત કરતા હોય ને હેતુને હૃદય એ વિડીયોમાં લઈ લીજો એમ કહે છે. આ પાછું અંગ્રેજીમાં. ચાલો, દેવભાઈ અને મમતા તમારો બંનેનો સ્વભાવ સારો. એ તો બહુ આવી ગઈ કમેન્ટ. સાજી ઈ જ છે. પછી તે
તમારા છોકરાના શોર્ટ વિડીયો મૂકતા રહેજો. શોર્ટ વિડીયો આપણે છે ને મમતાને અલગથી ફોન લેવાનો છે. જેથી લઈ દે તેદી એમ બનાવીશ. એ ભાઈ આપણે થોડીક ફેર થાય ત્યારે આપણે મમતાને અલગથી ફોન લઈ દઈશું ને નોખી આઈડી એને આપશું અને ત્યારે આપણે બનાવશે. પછી આપણે જે કૌશિકભાઈ બાંભણિયાની છે એની કમેન્ટ છે એ તો વાંચવી. પૂછીને કરે એ સારું કહેવાય, જોઈજો પાછા બહુ એમ તેમ કરશો તો મમતા છે ને ધોકો લેશે એમ. એટલે ધોકો જ ન લે મમતા. કા પેલા લેતા હવે ન લેવાય. કા આ બહુ મોટી કમેન્ટ આવી પાછી. દૂધના દૂધ આવે ને એટલે ગરમ કરી નાખો એમ કહે છે. દૂધ એટલે દૂધ બંધાવ્યું છે તે કે ગરમ કરીને પછી તર કાઢી લેજે, એનું પછી ઘી બનાવવાનું કહે છે. ઓકે હા. દેવભાઈ કપૂરભાઈના પત્નીને બાબો નાનો છે કે બેબી? છોકરો. કપૂરની ઘેરે છે ને દીકરો નાનો છે તે. એને 1 મહિનો થઈ ગયો છે. કા એને ઈ 1 મહિનો દેહમાં છે, અહીંયા દેહમાં નથી. કામડે છે. હા. તમારું તમે કામ શું કરો છો? કામનું કહી દીધું આગળ. તમારા મોટા ભાઈનો તમારો નાનો દીકરો દેજો અને દીકરી લઈ લેજો ભાઈ. એના ને અમારા જ છે ભાઈ. એમાં કાંઈ બટવારા ન કરવાનો. એ એની છોકરી અમારી છોકરી, અમારો છોકરો એની છોકરી, એમ છે. તો બે ભાઈઓ સીવી હગા એટલે. અને હા, ઘણા બધાની કમેન્ટ એ હતી કે તમારા મોટભાઈના ચેનલનું નામ આપો એમ. તમારા મોટભાઈની ચેનલ નથી, એ ખાલી ડ્રાઈવર છે. બસ ને ટ્રક એમ હાકે એટલે ડ્રાઈવર છે. અને આમ છે દેવભાઈ તમારા ઘરનું સરનામું આપો. હું અહીંયા સુરતથી દશરથનગરમાંથી તમારી ઘરે આવું છે અને તમારા રોજ વિડીયો જોઉં છું, જોઈએ છે. અને મારું નામ છે હિના કોરિયા. તો આપણે છે ને રૂમનું એડ્રેસ તો ન આપીએ આમાં. આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે દેવ મકવાણા, એમાં મેસેજ કરજો, આમાં આપણે રિપ્લાય આપશું. મારું ગામ મહુવા છે. મારું ગામ મહુવા છે, મમતાનું ગામે મહુવા છે. રાજસ્થાની ચટણી બનાવો અને વિડીયો પૂરો બનાવો એનો. બનાવશું આપણે. ઓકે. પછી મમતા અને કેતન કેટલું ભણીએ તે આવી ગયો. હાલો, છોકરા બહુ ડાયા છે એમ કે હતું ને હેતુ ને હરદેવ ડાયા છે. હા, તમારી પહેલી સ્ટોરી કયો? બધી ડિલીટમાં વિડીયો બનાવો એમ, પહેલાંની સ્ટોરી. પછી સુરતથી પાનેરા તમારે કેટલું થાય છે કહેજો. અંદાજે 200-250 કિલોમીટર હશે પાનેરા. એટલું આપણે એકવાર ગયા. અમે એકવાર જ ગયા, એટલે પાકું નથી ખબર. ભરેલા ભીંડાનું શાક. ભરેલા ભીંડાની રેસીપી આપો એમ કહે છે મમતાને. એકવાર તો બનાવેલી જ છે, પણ તોય આપણે ટાઈમ રહે તો પાછા બનાવશું. હા. અને પછી મમતાની અટક શું છે પિયરમાં? તો મમતાની અટક શું છે? સાકર. સાખાટ એટલે કે સોલંકી. સાકર સોલંકી બે બે એક એક થાય છે. પછી પાછી કૌશિકભાઈની ફરમાઈશ આવી છે. મમતા, મારો સવાલ તમને છે કે દેવભાઈ ક્યારે ધોકો માર્યો છે કે નહીં? મને કે તમને તે મને ધોકો માર્યો કે નહીં એમ? પેલા માર્યો છે મને યાદ નથી. લગ્ન પહેલા શરૂઆતમાં જ ત્યારે બાંધતા બહુ, પછી તો નોર્મલ જિંદગી કરી નાખી હવે એમ. આવું તે મમતાભાઈ બી મને તમને બહુ જ રાખે છે. તમારો બેનો પ્રેમ સારો છે, ભાવતું ભોજન ખવડાવે છે. વાહ ભાઈ, અમારી બેને સ્વભાવ સારો છે ને બેનો પ્રેમે સારો છે. પૂછીને કરે, પણ મને સારું ગાડી આવો ને ત્યારે કેવડાવે છે. પૂછીને કરું તો એને આમ થાય કે આ મને ફોન ઉપર ફોન કરે તો સારું ગાડી આવો ને એટલે હું. દેવભાઈ તમે શું કામ કરો છો? આ બહુ વધારે કમેન્ટ આવી છે. હું કામ કરું છું. આપણે છે ને ડિલિવરીનું કામ કરીએ છીએ. અને તમારા ભાઈને વિડીયો બનાવે એ કહેજો. મારા ભાઈ વિડીયો નથી બનાવતો, એ ખાલી ડ્રાઈવર છે. અરે દેવભાઈ મમતાબેન પૂછી છે એમ કેમ છે કે આ ભાઈ છે ને એ પૂછીને કરી સારું જ છે, પણ હું ટ્રાફિકમાં હોઉં ત્યારે કેવડાવે એમ. દેવભાઈ તમારું રૂમનું ભાડું શું અને નોકરી શું કરો, કેટલો પગાર છે? મારું રૂમનું ભાડું છે 3000, નોકરી ઇન્ટરવ્યુ ડિલિવરીનું. અંગ્રેજીમાં છે ને એ કમેન્ટ નહીં અંગ્રેજીમાં નહીં વસાવે, વસાવે, કે એ તો વાર તમે લાગી ન જાય. કરતા હા. કે અમારી કમેન્ટ ન વાસી. આમાં 133 કમેન્ટ છે, બધી પૂરી કરી તો બહુ વાર લાગી હા, જાય. તો
તોય બધા આપણે કમેન્ટમાં જોઈ લેજો, ચેક કરી લેજો શું કમેન્ટો આવી છે. દેવભાઈનો વિડીયો બહુ ગમે છે, એમને આવે છે 15 મિનિટનો વિડીયો બનાવો એમ કહે છે. ઓહો 15 મિનિટનો બનાવે ને બહુ અઘરું થઈ જાય, કેમ કે એટલો બધો મારી પાસે ટાઈમ રહેતો નથી. યા કાંઈ ઘરે હોય ને બપોરે આવે સાંજે આવે. હા, તમારો હેતુ બહુ ક્યુટ છે એમ. હેતુ છે ને એ એમ બોલી એની બહુ સારી છે, આમ બોલતો હોય ને તેમ તમને મજા જ આવે એમ. પછી સુરનગર ભૂપત કાકા, કનુભાઈ, કલ્પેશભાઈ, નટુભાઈ, સૈસુખભાઈ, તમારે શું સગા થાય? એ ભાઈ મારા કુટુંબ છે, બધું અમારા પરિવાર છે, કાકા દાદાના ભાઈઓ છીએ અમે સુરનગરથી. પછી ભાવુબેન સાસુનું નામ નૈનાબેન છે. હા ભાઈ, મારા ફઈ છે એનું નામ છે નૈના ફઈ. તમે વિડીયો કેમાં એડિટિંગ કરો? હું વિડીયો છે ને ઇનશોટમાં એડિટિંગ કરું છું. દેવભાઈ કેટલીક લંકા લૂંટીએ કહેજો. લંકા લાટ લૂંટાઈ ગઈ છે હવે. હા કાંઈ નથી. તમારા મોટભાઈ શું કામ કરે છે? મોટભાઈ ટ્રક હાકે છે અને બસે હાકે છે, બે કામ કરે. ગુરુ અને કિનુની ફરમાઈશ છે, તમે વિડીયો બનાવવાનું ક્યારથી ચાલુ કર્યું? અંદાજ 2 વર્ષ પૂરા થશે. હા 2 વર્ષ જેવું થશે અત્યારે. સાહિત્ય માધ્યમમાં ક્યાં ફરવા જઈશું? નક્કી ન હોય, નક્કી નથી. લઈએ જાય નોય લઈ જાય, ઘરે થાય એવું છે. દેવભાઈ ઓલી બોગડી વાળી વાત કરો એમ. બોગડી મારી છે ને કે મને હા. એ વાત આપણે હવે નથી કરવી આગળ. પછી એક વાર તો કરી દીધી છે બોગડીનું. દેવભાઈ હજી તમે કીધું નહીં કે પેલા તમે રહેતા ત્યાં તાત્કાલિક મકાન કેમ ખાલી કર્યું હતું? તો એમાં અમે કહી દીધું એને કે અમે છે ને આ તારીખે રૂમ ખાલી કરી દઈશું, અને બરોબર એ ટાણે અમે દેહમાં વહી જતા. મારા કાકા પાસે છે ત્યારે, હા, તો પછી તાત્કાલિક દેહમાંથી મારે એ હાટું તકો થયો હતો રૂમ ખાલી કરવા. અમે અગાઉ કહી જ દીધું કે અમે આ તારીખે રૂમ ખાલી અને કરી એમાં એમ દઈશું. છે અમને આવું સારું રૂમ મળી રૂમ ગઈ સારી ને, મળી છે એટલે ખાલી કરવાનું કહી એટલે દીધું આપણે અમને એમ. ખાલી કરવાનું કહી દીધું. ને અહીંયા ભાવબેનની બાજુમાં રહેવા બી આવું હતું ને બધી રીતે અમારે ઓલું હતું ને ત્યાં હા, એમ. ને ફોટો ઈ આમાં અંદરની હતી ને કાંઈ મજા નહોતી આવતી એવી room પછી હતી. તે દેવભાઈ તમે કેટલા ભાઈ બહેન છો? તો અમે 2 ભાઈ સીવી ને 3 બહેનો છે. એક બેન તો અહીં બાજુમાં જ રહી છે ભાવું, અને 2 બહેનો ગામડે રહી છે, અને મોટો ભાઈ છે એ કામરેજ છે. પછી તમારા ઘરનું સરનામું આપો. એ તો આપણે ભાઈ કીધું એમ કે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મેસેજ કરશો તો એમાં રિપ્લાય આપશું. પછી તે એક ફરમાઈશ છે, તમારા ભાઈ ભાડે રહે છે કે એને ઘરનું મકાન છે એમ? એટલે મોટભાઈ છે ભાડે રહે છે, કામરેજ રહે છે અત્યારે હાલ. પછી ભાવુબેનને કહેજો કે કોકની કોમેન્ટનો રિપ્લાય આપે. ઓકે, હવે છે ને ભાવ આવે ને ત્યારે કહી દે. પછી દેવો ન દેવો એની પર હું ખાલી કહી દઉં તમે કીધું એટલે.